નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી સાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગલમ નમાસ્મય સારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતિક દેવ રચિત દ્રવ્ય સંગ્રહ અને પૂજ્ય બ્રહ્મદેવજી રચિત દ્રવ્ય સંગ્રહની ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં 13મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. 13મી ગાથામાં ગુણસ્થાનનો વિસ્તાર આપણે પૂરો કર્યો છે. હવે આજે માર્ગણા સ્થાનનો વિસ્તાર શરૂ કરીએ છીએ. તો દ્રવ્ય સંગ્રહમાં પાના નંબર 44 ઉપર માર્ગણા સ્થાન માં કહે છે, જે ધર્મ વિશેષોથી જીવોનું અન્વેષણ એટલે શોધ કરવામાં આવે તે ધર્મ વિશેષોને માર્ગણા કહેવામાં આવે છે. જે દ્વારા આપણને જીવનો ખ્યાલ આવે છે, જે જીવની જે દશા જે જગ્યાએ જે રીતે છે તેનો ખ્યાલ આવે છે. એટલે કે એ વસ્તુ દ્વારા આપણે જીવને શોધીએ કે આ ક્યાં ગતિ રૂપે જોઈએ તો વર્તમાનમાં માર્ગણા આપણી માર્ગણા શું કહેવાય તો કે મનુષ્ય ગતિ એવી માર્ગણા કહેવાય. ઇન્દ્રિય રૂપે આપણે જીવને શોધીએ તો આપણી માર્ગણા કેવી કહેવાય તો કે પચેન્દ્રિય સંઘની એ રીતે. પછી સંગિત્વમાં આવે તો સંઘની પચેન્દ્રિય. તો એ રીતે શોધને જરાક સમજવાનું કે અહીંયા વ્યાખ્યા તો કરી પણ એનો અર્થ શું. જે ધર્મ વિશેષોથી આ ધર્મ વિશેષો બધા કયા 14 એને માર્ગણા કહેવામાં આવી. આ ગતિ ઇન્દ્રિય વગેરે જે છે એ ધર્મ વિશેષો કહેવામાં આવ્યા કે એ દ્વારા આપણે જીવોનું અન્વેષણ શોધ કરીએ કે જીવ એમાં કઈ જગ્યાએ છે. આપણી સાથે કૂતરો પાળેલો હોય તો આપણે એને માટે વિચાર કરીએ કે જીવ છે તો કઈ તો કે ગતિ તિર્યંજ ગતિમાં છે. એ રીતે જીવનું અન્વેષણ કરવામાં આવે, શોધ કરવામાં આવે. તો આ ધર્મ વિશેષોથી જીવનું અન્વેષણ કરવામાં આવે, શોધ કરવામાં આવે તો તે ધર્મ વિશેષોને માર્ગણા કહેવામાં આવે છે. અને તેમાં એના 14 સ્થાનો છે, 14 ભેદ છે. એટલે એ ગતિ માર્ગણા, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેસ્યા, ભવ્યત્વ, સમ્યક્ત્વ, સંજ્ઞિત્વ, આહારત્વ એ રીતે 14 માર્ગણા છે. તો એમાં જીવ ક્યાં છે એનો એ દ્વારા આપણે વિચાર કરીએ છીએ. સામાન્ય રીતે આપણે જીવનો વિચાર કરીએ કે આને જ્ઞાન અપેક્ષા જ્ઞાન માર્ગણા કેવી રીતે છે તો કે અજ્ઞાન છે. સમ્યકદર્શી જ્ઞાની ધર્મી જીવ હોય એને માટે આપણે આને જ્ઞાન માર્ગના તો કે જ્ઞાન છે. એવી જ રીતે એના સંયમનો વિચાર કરીએ તો એ રીતે આ બધી માર્ગણા દ્વારા આપણે જીવને શોધીએ. ત્યાં જીવનું શું એ અપેક્ષાએ જીવની કેવી દશા છે એનું નામ માર્ગણા. પહેલા તો માર્ગણા શું એ સમજવું પડશે ને. એ સમજ્યા વિના અઘરું લાગ્યા કરે ને એમને ગોખી નાખીએ એનો કઈ અર્થ નથી. તો દરેક જીવને આપણે જયારે વિચાર કરીએ, આપણે પોતાના માટે વિચાર કરીએ તો એમ ખ્યાલ આવે કે યોગ તો શું છે તો કે મન વાણી કાયાના યોગ છે. વેદ શું છે આપણો તો આપણે વિચાર કરીએ તો કે મનુષ્યની પર્યાયમાં છીએ અને વેદમાં આપણને કયો વેદ છે તો કે પુરુષ વેદ છે કે સ્ત્રી વેદ છે. 3 વેદ માંથી કયો વેદ છે. એટલે આ રીતે માર્ગણા સ્થાન જે છે એનો અર્થ એ થાય છે કે એ દ્વારા જીવનું શોધ કરવામાં આવે, જીવનું અન્વેષણ કરવામાં આવે એને માર્ગણા કહેવામાં આવે. ફરીથી વાંચીએ હવે બરાબર સમજાઈ ગયું છે કે એને માર્ગણા કહીએ છીએ. પહેલા એ ના સમજીએ ત્યાં સુધી આ ગોખી નાખવાનો કઈ અર્થ નથી. જે ધર્મ વિશેષોથી જીવનું અન્વેષણ કરવામાં આવે
તે ધર્મ વિશેષોને મારણા કહેવામાં આવે છે અને તેમાં 14 ભેદ છે. આ 14ના આ રીતે નામ કયા. હવે આપણને થાય કે એની જરૂર શું, તો આપણને ખ્યાલ આવે કે આપણે ક્યાં છીએ. આપણે ક્યાં છીએ એનો ખ્યાલ આવે. 14 પ્રકાર આપણે વિચાર કરીએ તો આપણને આપણી સ્થિતિનો ખ્યાલ આવે, આપણી દશાનો ખ્યાલ આવે કે આપણે કેવા, કઈ રીતે અત્યારે પ્રવર્તી રહ્યા છે, વર્તી રહ્યા છે, આપણું શું સ્થાન છે એનો ખ્યાલ આવે આપણને. એટલે દરેકને માટે આ વસ્તુ છે. અને અહીંયા અધ્યાત્મમાં તો આ માર્ગના સ્થાન દ્વારા આપણે આપણું પોતાનું અવલોકન કરીએ કે હું ક્યાં છું, તો એ માર્ગના સ્થાન દ્વારા થશે. એટલે ગુણસ્થાનની વાત લઈને બેસીએ એમ નહીં ચાલે. ગુણસ્થાન તો વિકાસની વાત છે, ત્યારની વાત છે. તો આ વાત આખી છે કે ભાઈ હું ક્યાં છું. અને એ બધી વાતને કહીએ તો પણ છેવટે શું કહેવામાં આવ્યું કે આ બધું જે છે તે અશુદ્ધ નયથી છે. શુદ્ધ નયથી તો હું શુદ્ધ જ છું. એ તો હું ગાથાની અંદર સૌથી પહેલી વાત તો એ જ કહી કે આ અશુદ્ધ નયથી આ મારણા સ્થાન અને ગુણ સ્થાન વગેરે છે. અને પહેલા જીવ સમાસ કયા એ પણ અશુદ્ધ નયથી છે. શુદ્ધ નયથી તો હું ભગવાન આત્મા શુદ્ધ જ છું. તો હવે આગળ અહીંયા લઈએ છીએ એ મારણા સ્થાન 14ના કહેવામાં આવ્યા તો કે આ બધા ભગવાન પરમાત્માને બીજ ત્રિકાળ શુદ્ધ આત્માને શુદ્ધ નિશ્ચય નયના બળે નથી. શુદ્ધ નિશ્ચય નયથી આ મારણા સ્થાન નથી, પણ અશુદ્ધ નિશ્ચય નય અથવા તો અશુદ્ધ નય એ મારણા સ્થાન છે. શુદ્ધ નિશ્ચય નયના બળે તો આત્મા શુદ્ધ જ છે, ત્રણેય કાળે શુદ્ધ જ છે. આ ભગવાન પરમાત્મા એટલે પોતાનો આત્મા. પણ અશુદ્ધ નય આ મારણા સ્થાન છે. એવી જ રીતે શુદ્ધ નય ગુણ સ્થાન છે, જેની વાત આપણે પૂરી કરી. તો બૃહદ દ્રવ્ય સંગ્રહની અંદર થોડો વધારે વિસ્તાર કર્યો છે. ટીકાની અંદર એ વાત લીધી છે પૂજ્ય બ્રહ્મદેવજીએ. તો ત્યાંથી હવે આગળ આપણે લઈએ છીએ. તો 14 ગુણ સ્થાનના વ્યાખ્યાન પૂરું થયું, ત્યાંથી આગળ વાત છે પાના નંબર 43 ઉપર. અહીંયા કહે છે કે હવે મારણાઓનું કથન કરવામાં આવે છે. અને પછી કહે છે કે ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેસ્યા, ભવ્યત્વ, સમ્યક્ત્વ, સંજ્ઞા અને આહાર. એ રીતે ગાથામાં કહેલા ક્રમ પ્રમાણે, જો આ ગાથા એટલે ગોમટસાર જીવકાંડની ગાથા 141 એ ગાથા છે. એના ક્રમમાં આ જ રીતે ક્રમ લીધો છે. પહેલી ગતિ લીધી છે, આડું ઉડું નથી. તો એ રીતે આ 14. તો એ રીતે ગાથામાં કહેલા ક્રમ પ્રમાણે ગતિ આદિ 14 માર્ગણા જાણવી. અને તે આ પ્રમાણે છે. હવે પૂજ્ય બ્રહ્મદેવજીએ અહીંયા ટીકામાં એ માર્ગણાનું વર્ણન કરી અને સમજાવે છે. અને દરેક માર્ગણાનું વર્ણન કરતા મૂળ વાત શું છે, આત્મા મૂળ કેવો છે, એ પહેલા લઈ અને પછી માર્ગણા સમજાવી છે. મૂળથી તો પોતે શુદ્ધ છે ને, તો શુદ્ધ અપેક્ષાને પહેલી સમજાવી અને પહેલી કહી અને પછી માર્ગણાને લીધી છે. એટલે દરેક વખતે એમણે એમ જ કર્યું છે. જેમ ગુરુદેવ આપણને એમાંથી અધ્યાત્મ કાઢીને સમજાવે છે, એમ પૂજ્ય બ્રહ્મદેવજીએ પણ એમ જ કર્યું છે. તો ગતિ મારણાને માટે પહેલા શું કહે છે જુઓ. તો અહીંયા કહે છે કે નિજ આત્માની ઉપલબ્ધિ રૂપ સિદ્ધિ. નિજ આત્માની ઉપલબ્ધિ રૂપ સિદ્ધિ આ તો હોવું જોઈએ, એ વસ્તુ સ્વરૂપ છે. તો નિજ આત્માની, પોતાના આત્માની ઉપલબ્ધિ, એની પ્રાપ્તિ રૂપ સિદ્ધિ, એનાથી વિલક્ષણ, એનાથી જુદી, તદ્દન વિરુદ્ધ એવી વિલક્ષણ એવી ગતિ માર્ગણા. હવે ભગવાન આત્માને કોઈ ગતિ નથી, એટલે નિજ આત્માની ઉપલબ્ધિ તો જો કોઈ ગતિ રૂપે થતી નથી. પોતાના આત્માની ઉપલબ્ધિ આપણને કોઈ ગતિ રૂપે થાય છે. હું મનુષ્ય છું એમ થાય છે. સમ્યક દર્શન થાય તો આત્માની અનુભૂતિ થાય, એમાં એમ થાય છે કે હું મનુષ્ય છું. એવું તો કઈ થતું નથી, કેમ કે એ વસ્તુ છે જ નહીં પોતાની અંદર. એટલે સમ્યક દર્શન થાય છે ત્યારે એને કઈ એમ લાગે છે કે હું મનુષ્ય છું. તિર્યંચમાં હોય તેને એમ લાગે છે કે હું તિર્યંચ છું. દેવને થાય છે કે હું દેવ છું, કે નારકીને થાય છે કે હું નારકી છું. ના, નથી થતું. તો ગતિથી જે નથી, ગતિથી જે ઉપલબ્ધિ નથી એવી વસ્તુ સ્વરૂપ જે છે એને અશુદ્ધ નયથી આ ગતિ વગેરે તો છે. એટલે પહેલા મૂળ વાત લીધી કે નિજ આત્માની ઉપલબ્ધિ જેમાં થઈ છે, પોતાને અનુભવમાં આવે છે,
તો એનાથી આ બધું વિરુદ્ધ છે. એમાં તો આમાં ગતિ કાંઈ છે જ નહીં. તો કે એવી ઉપલબ્ધિ રૂપ સિદ્ધિથી વિલક્ષણ તેવી ગતિ માર્ગણા. તો એ ગતિ માર્ગણા નારક તિર્યંચ, નારક એટલે નરકની ગતિ, તિર્યંચ ગતિ, મનુષ્ય અને દેવ ગતિના ભેદથી 4 પ્રકારની ગતિ છે. તો જીવને આપણે ગતિ અપેક્ષાએ જો વિચાર કરવા જઈએ તો એની વર્તમાનમાં માર્ગણા કઈ છે એનો આપણે એ રીતે વિચાર કરી શકીએ. પણ એ બધું શું છે, એ દરેક આત્માનું પોતાનું જે મૂળભૂત સ્વરૂપ છે એનાથી એ વિરુદ્ધ વસ્તુ છે. એ અત્યારે એ અશુદ્ધ નહીંથી કહેવાયું છે. એ સંસાર પર્યાયમાં વ્યવહારથી છે. પણ સંસાર પર્યાયની અંદર પણ નિશ્ચયથી તો એને કોઈ ગતિ નથી. નિશ્ચયથી તો ભલે સંસાર પર્યાયમાં રહ્યો ત્યારે પણ એને કોઈ ગતિ નથી. તો એ વાતને આપણે લક્ષમાં રાખી અને આગળ કહીએ. તો આ પહેલી માર્ગણાની વાત થઈ, ગતિ માર્ગણાની વાત થઈ. હવે એ જ રીતે બધી માર્ગણામાં પહેલા સમજી લેવું કે પોતાનું મૂળભૂત શું છે અને પછી એ માર્ગણા. તો બીજી માર્ગણા લઈએ. અતિન્દ્રિય શુદ્ધ આત્મ તત્વ. અતિન્દ્રિય જે ઇન્દ્રિયો દ્વારા ખ્યાલમાં આવતું નથી, ઇન્દ્રિયો દ્વારા જણાતું નથી, એવું અતિન્દ્રિય શુદ્ધ આત્મ તત્વથી પ્રતિપક્ષભૂત, એનાથી જુદું, વિપરીત, પ્રતિપક્ષ, સામાપક્ષ, વિરોધ રૂપ પ્રતિપક્ષભૂત ઇન્દ્રિય માર્ગણા. એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચતુન્દ્રિય અને પંચેન્દ્રિયના ભેદથી 5 પ્રકારની છે. ભેદથી 5 પ્રકારની છે. આ માર્ગણા એ રીતે 5 પ્રકારની છે. તેનાથી વિરુદ્ધ કઈ? અતિન્દ્રિય. ઇન્દ્રિય માર્ગણા છે તો એને ખરેખર આત્મા તો અતિન્દ્રિયપણે છે. તો જે અતિન્દ્રિયપણે છે એવો એને અનુભવ થાય છે અને એ સત્ય છે, એ પરમ સત્ય છે. એનાથી વિરુદ્ધ સંસાર પર્યાયની અંદર વ્યવહારથી કહીએ કે અશુદ્ધ નહીંથી કહીએ તો એ આવી એને માર્ગણા છે. ઇન્દ્રિય એ જીવ એક ઇન્દ્રિયપણે હોય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય કે પંચેન્દ્રિયપણે હોય. તો એને ઇન્દ્રિયની 5 માર્ગણા કહેવામાં આવી. અતિન્દ્રિય શુદ્ધ આત્મ તત્વથી પ્રતિપક્ષભૂત ઇન્દ્રિય, એક ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચતુન્દ્રિય અને પંચેન્દ્રિયના ભેદ 5 પ્રકારની છે. હવે એના પછીથી આ બીજી માર્ગણા થઈ. એના પછીથી ત્રીજી માર્ગણાનું માટે કહે છે, કાય માર્ગણાની વાત કરે છે. ઇન્દ્રિયની માર્ગણા, પછી કાયની માર્ગણા. તો એમાં કહે છે કે અશરીરી આત્મ તત્વથી વિસદસ્ય. જો સદસ્ય એટલે એક રૂપ, એક જેવું હોય એને સદસ્ય કહેવાય. તો વિસદસ્ય એટલે એક જેવું નથી. તો કહે છે કે અશરીરી આત્મ તત્વથી વિસદસ્ય, એના જેવું નહીં, જુદું, એવી કાય માર્ગણા પૃથ્વી, જળ, તેજ, વાયુ, વનસ્પતિ અને ત્રસ કાયના ભેદથી 6 પ્રકારની કાય માર્ગણા છે. ઇન્દ્રિય માર્ગણા 5 પ્રકારની કહી અને એની પહેલા ગતિ માર્ગણા 4 પ્રકારની, ગતિ માર્ગણા 5 પ્રકારની, ઇન્દ્રિય માર્ગણા અને 6 પ્રકારની આ કાય માર્ગણા. કેમ કે કાયાના ભેદ 6 પ્રકારે લેવામાં આવ્યા. પેલા 5 પૃથ્વી કાય, જળ કાય, તેજ કાય, વાયુ કાય, વનસ્પતિ કાય અને છઠ્ઠામાં ત્રસ કાય. એટલે એમાં 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સંજ્ઞી સુધીના બધા આવી ગયા. તો એમ કાયા 6 પ્રકારની કાયા કહેવામાં આવી. એ કાય માર્ગણા થઈ. એ કાય માર્ગણા પણ જીવને નથી. કેમ? તો કે ભગવાન આત્મા તો અશરીરી છે, અશરીરી આત્મ તત્વ છે. તો એનાથી વિરુદ્ધ આ બધી માર્ગણા, જે કાયાની માર્ગણા કહેવામાં આવી છે, એ કાય માર્ગણાની વાત કરી. હવે યોગ માર્ગણાની વાત કરે છે. તો યોગ આત્મ પ્રદેશોનું કંપન વગેરે જે વાત આપણે કરીએ છીએ અને એના નિમિત્ત તરીકે જે છે તે મન, વાણી અને કાયા, મન, વચન અને કાયાના યોગ. તો એને માટે અહીંયા કહે છે કે નિર્વ્યાપાર, જેને કોઈ વ્યાપાર છે જ નહીં,
આત્માને ભગવાન, આત્માને કોઈ વ્યાપાર નથી, તો પોતે જ્ઞાન આનંદ સ્વરૂપ જ છે. તો નિર્વ્યાપાર શુદ્ધ આત્મ પદાર્થથી વિલક્ષણ મન, વચન અને કાય યોગના ભેદથી યોગ માર્ગના 3 પ્રકારની છે. ભગવાન આત્માને મન, વાણી, કાયા એવા એના વ્યાપાર નથી, એવા યોગ નથી. એવો એ નિર્વ્યાપાર શુદ્ધ આત્મા ભગવાન આત્મા શીખાવ એવો ને એવો જ રહ્યો છે, પણ સંસાર પર્યાયમાં અશુદ્ધ નયથી એને મન, વચન અને કાયાના યોગો છે. તો કે છે કે એવા કાયના યોગના, એવા મન, વચન, કાય ના યોગના ભેદથી યોગ માર્ગના 3 પ્રકારની કઈ. આ યોગ છે, મન, વચન, અને કાયા, એનો એ યોગ, એના યોગે આત્મ પ્રદેશનું કંપન થાય છે, એ યોગ. અથવા 3 કહ્યું, અથવા બીજી રીતે પણ કહેવાય. તો કે છે કે અથવા વિસ્તારથી જો એને લઈએ તો આપણે એમ લઈએ કે સત્ય, અસત્ય, ઉભય અને અનુભય. સત્ય, અસત્ય, ઉભય અને અનુભય રૂપ ભેદથી 4 પ્રકારનો મનોયોગ, એવી જ રીતે 4 પ્રકારનો વચન યોગ અને 7 પ્રકારનો કાય યોગ. એટલે કુલ 15 પ્રકારના યોગ કહેવામાં આવે છે. આપણે 15 પ્રકારે યોગ કહીએ છીએ. 4 પ્રકારે મન, 4 પ્રકારે વાણી અને 7 પ્રકારે કાય યોગ. તો આ વિસ્તારથી લીધું. એટલે એ જ રીતે સત્ય, અસત્ય, ઉભય અને અનુભય એમ 4 પ્રકારના વચન યોગ, એટલે 8, અને 7 પ્રકારના કાયાના યોગ. તો કાયાના યોગમાં ઔદારિક, ઔદારિક મિશ્ર, વૈક્રિયિક, વૈક્રિયિક મિશ્ર, આહારક, આહારક મિશ્ર અને કર્મણ્ય. એવી રીતે કાય યોગના 7 પ્રકાર છે. ઔદારિક, ઔદારિક મિશ્ર, વૈક્રિયિક, વૈક્રિયિક મિશ્ર, આહારક અને આહારક મિશ્ર એમ 6, અને કર્મણ્ય, કર્મણ્ય પણ થયો ને. એટલે એમ 7 પ્રકારના કાય યોગ છે. તો એ પ્રમાણે બધી મળીને 15 પ્રકારની યોગ માર્ગણા થઈ. હવે આગળ લઈએ. વેદના ઉદયથી ઉત્પન્ન થતા રાગ આદિ દોષ રહિત પરમાત્મા દ્રવ્યથી ભિન્ન એવી વેદ માર્ગણા સ્ત્રી, પુરુષ અને નપુંસક વેદના ભેદથી 3 પ્રકારની છે. વેદ 3 પ્રકારે, સ્ત્રી વેદ, પુરુષ વેદ અને નપુંસક. અહીંયા વેદ એટલે શરીર નહીં, એવો જીવને જે ભાવ થાય છે, પોતે સ્ત્રી છે, પોતે પુરુષ છે, પોતે નપુંસક છે, એવા જ ભાવમાં આપણે જીવન ગુજારીએ છીએ ને. સ્ત્રી હોય તો સ્ત્રી તરીકે જ, અને પુરુષ હોય તો પુરુષ તરીકે. એ જ ભાવ સહિત આખું જન્મથી માંડી અને અવસાન થાય ત્યાં સુધી એ ભાવમાં જ જીવ રહે છે. સમ્યક દ્રષ્ટિ છે એને જ ખ્યાલ આવી જાય છે કે અરે પોતે સ્ત્રી નથી ને પુરુષ નથી, કાંઈ નથી. પણ બીજા બધાને પછી એ ભાવ ટકતો નથી. કંઈ કદાચ શાસ્ત્રના અભ્યાસ વખતે એવો નિર્ણય કરે, ધ્યાનમાં બેસે ત્યારે હું પુરુષ પણ નહીં, હું સ્ત્રી પણ નહીં, નપુંસક પણ નહીં, આ કોઈ વેદ મને નથી, આ બધું. પણ પછી એ સતત કંઈ ટકતું નથી. શ્રદ્ધા અપેક્ષાએ કદાચ સ્વીકાર્યું હોય તો પણ સમ્યક દ્રષ્ટિ ભગવાન આત્મા ત્યારે સમ્યક દર્શન પ્રગટ કરે છે, ત્યાર પછીથી એને એ ભાવ એ મંદ પડી જાય છે. પૂર્ણપણે તો પછી જયારે એની એવી દશા થાય, 7મા ગુણસ્થાને વધારે રહેતો હોય તો 7મે છઠ્ઠે એને પછી એ ભાવ એટલો ચાલ્યો જાય છે. અને ભગવાનને 13મા ગુણસ્થાનની દશા જયારે પ્રગટ થાય છે, પછી કોઈ એવો ભાવનો કોઈ વિકલ્પ નથી, કાંઈ રહેતું નથી. તો અહીંયા આ વાત લેવામાં આવી છે કે એ વેદ જે છે તો એ ખરેખર આત્માનું સ્વરૂપ તો નથી, પણ એ વેદના ઉદયથી ઉત્પન્ન થતા રાગાદી દોષ એ બધાથી રહિત પરમાત્મા દ્રવ્ય છે. કેમ કે એ વેદ જે છે એવી કર્મની પ્રકૃતિ છે, અને એને કારણે આવો જે વેદ ઉત્પન્ન થયો એને સ્ત્રીપણાનો કે પુરુષપણાનો કે નપુંસકપણાનો અંદર ભાવ જે એ વેદ તો એને કારણે તો એને રાગ અને દ્વેષના પરિણામ થાય છે. એટલે સાથે એ વાત લીધી છે કે વેદના ઉદયથી ઉત્પન્ન થતા રાગાદી દોષ એ જેનામાં નથી એવું પરમાત્મા દ્રવ્ય છે, પણ એનાથી જુદું ભિન્ન આ બધી માગણા છે. ભિન્ન એવી વેદ માગણા સ્ત્રી પુરુષ અને નપુંસક
વેદના ભેદથી 3 પ્રકારની છે. આ વેદ માર્ગણાની વાત કરી. હવે એ 5 થયા. હવે છઠ્ઠી માર્ગણા અહીંયા કષાય માર્ગણાની વાત કરે છે. તો કષાય માર્ગણામાં હવે કહે છે કે નિષ્કષાય શુદ્ધ આત્મ સ્વભાવથી પ્રતિકૂળ, નિષ્કષાય જેમાં કોઈ કષાય રહ્યો નથી એવો આત્માનો શુદ્ધ સ્વભાવ છે. નિષ્કષાય શુદ્ધ આત્મ સ્વભાવ, આત્મામાં જે ગુણ છે એ પ્રમાણે એને અશુદ્ધતા ક્યારેય પ્રકટ ન થાય, એટલે શુદ્ધ આત્મતત્વ છે. અને શુદ્ધ આત્મતત્વ એટલે અનંત શુદ્ધ ગુણ છે અને એનું ભવન છે, એટલે એનો સ્વભાવ કેવો છે? શુદ્ધ સ્વભાવ. એટલે એમાં કોઈ કષાય છે જ નહીં. કષાય હોય ત્યાં દુઃખ હોય, અહીંયા આત્માને દુઃખ હોય જ નહીં, સુખ જ હોય. નિષ્કષાય, કષાય રહિત, નિષ્કષાય શુદ્ધ આત્મ સ્વભાવ. પણ એનાથી જુદું લેવું છે, એટલે એનાથી પ્રતિકૂળ આ ક્રોધ, માન, માયા, લોભ એ જે કષાયો છે એ એનાથી પ્રતિકૂળ છે. એ કષાયો તો દુઃખનું કારણ છે અને પેલો નિષ્કષાય સ્વભાવ છે એ તો એનું ત્રિકાળ સુખનું જ કારણ છે. તો આ શુદ્ધ આત્મ સ્વભાવથી પ્રતિકૂળ ક્રોધ, માન, માયા અને લોભ ના ભેદથી એ 4 પ્રકારની કષાય માર્ગણા છે. હવે આ 4 પ્રકારની કષાય માર્ગણા છે એને જરાક વિસ્તારથી જોવામાં આવે તો એ 25 પ્રકારે કષાય થાય. મુખ્ય હવે પ્રકારે લીધું એટલે ક્રોધ, માન, માયા અને લોભ એ 4 કષાય જીવને થાય છે. પણ એની માત્રા જુદી જુદી હોય છે. તો એ પ્રમાણે આપણે લઈએ તો પહેલા અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ, પછી અપ્રત્યાખ્યાનાવર્ણીયના ક્રોધ, માન, માયા, લોભ, પ્રત્યાખ્યાનાવર્ણીયના ક્રોધ, માન, માયા, લોભ અને સંજુલનના ક્રોધ, માન, માયા, લોભ. અને 9 પ્રકારના પેલા 9 કષાય: રતિ, અરિતિ, હાસ્ય, શોક, ભય, જુગુપ્સા, પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ. તો એ કષાયો એટલે એમ એ 9 એમ કરી અને 16 અને 9 25 કષાય થાય. 25 પ્રકારના કષાય એ કષાય માર્ગણા છે. મુખ્યપણે 4 અને વિસ્તારથી કષાય અને 9 કષાયના ભેદથી 25 પ્રકારની કષાય માર્ગણા છે. આ કષાય માર્ગણા છઠ્ઠી માર્ગણાની વાત થઈ. હવે એ પછીથી આગળ કહે છે જ્ઞાન માર્ગણા. તો જ્ઞાન માર્ગણામાં ભગવાન આત્મા તો પૂર્ણ જ્ઞાન, આનંદ, સ્વાભાવિક પરમાત્મા છે. એનો તો ત્રિકાળ સર્વજ્ઞ સ્વભાવ જ છે. પણ એને ઉઘાડની અપેક્ષાથી જે છે તે વાત અહીંયા લેવામાં આવી છે. વસ્તુ તો ત્રિકાળ તો જ્ઞાન સ્વરૂપ જ છે. તો અહીંયા કહે છે કે મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય અને કેવળ જ્ઞાન તથા કુમતિ, કુશ્રુત અને કુઅવધિ, પેલા સુજ્ઞાન અને આ કુજ્ઞાન, 3 કુજ્ઞાન છે, પેલા 5 સુજ્ઞાન છે. તો એ રીતે 8 પ્રકારની જ્ઞાન માર્ગણા છે. 8 પ્રકારની જ્ઞાન માર્ગણા છે. એ 7મી માર્ગણાની વાત થઈ. પછી એના પછીની માર્ગણા છે એ સામાયિક છે, એટલે એમાં ચારિત્ર માર્ગણાની વાત છે. આ જ્ઞાન માર્ગણા પછી ચારિત્ર માર્ગણા. જો જ્ઞાન માર્ગણા દ્વારા પણ આપણને ખ્યાલ આવે કે આપણને શું છે, મતિશ્રુત છે, મતિશ્રુત માર્ગણામાં છીએ આપણને ખ્યાલ આવે ભગવાનને કેવળ જ્ઞાન છે. તો જીવને ક્યાં શોધવાનો? જીવના અન્વેષણના સ્થાનો ધર્મ દ્વારા આપણે જીવને આમાં આ અપેક્ષાએ શું છે, આ અપેક્ષાએ શું છે, આ અપેક્ષાએ શું, એમ 14 અપેક્ષાથી જીવને આપણે શોધવા માંગીએ તો આપણને ખ્યાલ આવે કે જીવ ક્યાં છે. એટલે કોઈને એમ થાય કે માર્ગણા તો આ કેવળ જ્ઞાન છે એને માર્ગણામાં કેમ લીધું? તો એનું સમાધાન એ છે કે પહેલી વ્યાખ્યા શું કરી કે જીવના, અહીંયા પહેલી શરૂઆતમાં જે વ્યાખ્યા કરવામાં આવી એ અહીંયા એ રીતે લાગુ પડે છે કે જીવના અન્વેષણ ક્યાં શોધવામાં આવે એ રીતે એ માર્ગણા કહેવામાં આવી છે. એટલે જીવ ક્યાં શોધવામાં આવે છે એ અપેક્ષાથી ત્યાં વાત કરવામાં આવી છે. આપણે એ લીધું અહીંયા પહેલું કે જે ધર્મ વિશેષોથી જીવનું અન્વેષણ
એ જીવના અન્વેષણની વાત છે. એટલે એમાં એવી વાત નથી કે ભગવાનની વાત ના આવે, એ પણ જીવ છે, એ આત્મા છે, અને એમનો વિચાર કરીએ તો ક્યાં છે, તો કે કેવળ જ્ઞાનમાં છે. એટલે જે ધર્મ વિશેષથી જીવોનું અન્વેષણ શોધ કરવામાં આવે તે ધર્મ વિશેષોને માગણા કહેવામાં આવે છે, અને તેમાં 14 સ્થાનો ભેદ ના કહેવામાં આવ્યા. એટલે ગૂંચવાડો ન થાય એટલા માટે આ સ્પષ્ટતા કરીએ છીએ. કેમ કોઈકને પ્રશ્ન થાય પાછા કે આ કેવળ જ્ઞાન ને બધું કેમ માગણામાં લીધું, તો આ અપેક્ષાને સમજીએ તો ખ્યાલ આવે કે એ વાત બરાબર છે. અહીંયા એમાં જીવનું અન્વેષણ કરીએ છીએ કે જીવ ક્યાં છે. તો હવે આ જ્ઞાન માર્ગણાની વાત થઈ. એના પછીથી છે ચારિત્રની માર્ગણા. તો એમાં કહે છે કે 8મી માર્ગણા ચારિત્ર માર્ગણા છે. સામાયિક છેદોપસ્થાપન, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સાંપ્રાય અને યથાખ્યાત રૂપ ભેદથી ચારિત્ર 5 પ્રકારનું, તથા સંયમાસંયમ, સંયમ અને અસંયમ, એટલે સંયમાસંયમ અને અસંયમ એમ 2 પ્રતિપક્ષ રૂપ, એમ કુલ મળી અને 7 ભેદ મળી અને સંયમ માર્ગણા છે. આ 8મી માર્ગણા સંયમ માર્ગણા કહેવામાં આવી. તો સંયમ માર્ગણામાં આ જે ચારિત્રની વાત લઈ, સંયમની વાત લીધી છે ને, એટલે ચારિત્રની વાત કહેવાય. તો સામાયિક છેદોપસ્થાપના, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સાંપ્રાય અને યથાખ્યાત ચારિત્ર, આપણે જે 5 કહીએ છીએ તે એ 5 પ્રકાર તો ચારિત્રના થયા. અને બીજાને જેને ચારિત્ર છે નથી એટલે સંયમાસંયમ અને અસંયમ નથી, તો એ પ્રમાણે સંયમ માર્ગણા 7 પ્રકારની થઈ. તો આ 8મો. હવે 9મી માર્ગણા છે દર્શન માર્ગણા. તો દર્શન માર્ગણા જેમ જ્ઞાન માર્ગણામાં આપણે જોયું કે 5 અને 3 8 હતા, તો આ દર્શન માર્ગણામાં 4 કહેવામાં આવ્યા છે. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન ને કેવળ દર્શન. તો એના ભેદથી 4 પ્રકારની દર્શન માર્ગણા છે. એના ભેદથી 4 પ્રકારની દર્શન માર્ગણા છે. તો એ 9મી માર્ગણા થઈ. હવે 10મી માર્ગણા લેસ્યા. લેસ્યા એટલે એને કસાય અનુરંજિત પરિણામોને લેસ્યા કહેવામાં આવે છે. શુભ અને અશુભ ભાવરૂપ જે લેસ્યાઓ આપણે કહીએ છીએ ને, 3 જે છે તે શુભ લેસ્યા અને 3 છે તે અશુભ લેસ્યા છે. તો એની વાત કરે છે અહીંયા 10મી માર્ગણા કે કસાય અનુરંજિત કેવું છે ને, એટલે કસાયોદય રંજિત, કસાય ઉદય રંજિત, 3 શબ્દની સંધિ ભેગી કરી છે. કસાય ઉદય રંજિત, કસાયોદય રંજિત, કસાયના ઉદયથી રંજિત, એટલે કસાયના ઉદય ને અનુલક્ષીને જે ભાવ થાય એ કસાય ઉદય રંજિત, એટલે કસાયોદય રંજિત. યોગ પ્રવૃત્તિથી વિસદસ્ય, એનાથી વિરુદ્ધ, એટલે કે કસાયના ઉદયથી રંજિત યોગની પ્રવૃત્તિથી વિપરીત એવા પરમાત્મ દ્રવ્ય નો વિરોધ કરનારી લેસ્યા માર્ગણા છે. અને એ 6 પ્રકારે છે. કૃષ્ણ, નીલ, કાપોત એ અશુભ છે. તેજો, પદ્મ અને શુક્લ લેસ્યા એ શુભ છે. એમ 6 પ્રકારની માર્ગણા છે. આ આમ ચડતો ક્રમ બતાવે છે. કૃષ્ણ જે છે એ સૌથી અશુભ લેસ્યા છે, એનાથી ઓછી અશુભ નીલ લેસ્યા છે, એનાથી ઓછી અશુભ કાપોત લેસ્યા છે, પણ એ 3 અશુભ લેસ્યા છે. અને પછી શુભ લેસ્યામાં સૌથી ઓછી શુભ લેસ્યા તેજો લેસ્યા છે, અથવા તો એને પિત્ત લેસ્યા પણ કહેવામાં આવે છે. એના પછીથી વધારે શુભ લેસ્યા પદ્મ લેસ્યા છે, અને તેથી સૌથી વધુ શુભ લેસ્યા શુક્લ લેસ્યા છે. આ શુક્લ લેસ્યા છે એ શુક્લ ધ્યાન નથી, આ તો લેસ્યા છે, એને શુભ ભાવ છે. અને આવા શુભ ભાવ કેવી રીતે થાય છે એની અહીંયા પહેલા વ્યાખ્યા કરી કે કસાય ઉદય રંજિત એવી યોગની પ્રવૃત્તિથી, એટલે કે કસાયના ઉદયથી રંજિત યોગની પ્રવૃત્તિથી આ લેસ્યાઓ હોય છે. પણ એનાથી વિપરીત પરમાત્મ દ્રવ્ય તો છે. તો એવા પરમાત્મ દ્રવ્ય કે જેમાં આ કસાયો ન હોય
એનો કસાયો ન હોય એવું શુદ્ધ પરમાત્મા દ્રવ્ય જેને શુભાશુભ ભાવ ન હોય એવા પરમાત્મા દ્રવ્યનો વિરોધ કરનારી આ લેસ્યા છે. એનો વિરોધ કરનારી આ લેસ્યા માર્ગણા એ 6 પ્રકારે છે. તો એમ એ 10મી માર્ગણા થઈ. પછી એના પછી 11મી માર્ગણા છે. એમાં ભવ્યત્વની વાત લીધી છે. ભવ્ય અને અભવ્ય એવા બે ભેદથી 2 પ્રકારની ભવ્ય માર્ગણા છે. એ 11મું લીધું. ભવ્ય અને અભવ્ય. ભવ્ય અને અભવ્યના ભેદથી 2 પ્રકારની ભવ્ય માર્ગણા છે. એ ભવ્ય હોય કે અભવ્ય હોય. જીવ ભવ્ય હોય અથવા અભવ્ય હોય. જે ભવ્ય જીવો છે આપણે જાણીએ છીએ કે પોતે જ્ઞાન ભાવે પરિણમી શકે છે. અભવ્ય છે તે જ્ઞાન ભાવે પરિણમતા નથી, એટલે એમને નિશ્ચયથી સમ્યક દર્શન થતું નથી. હવે આ જયારે વાત આવી, ભવ્ય અને અભવ્યની વાત આવી, ત્યારે એક પ્રશ્ન થયો. પ્રશ્ન કઈ રીતે થયો છે? તો કે મૂળ ગાથાનો વિચાર જયારે કરીએ તો આપણને ખ્યાલ આવે કે પ્રશ્ન બરાબર થયો છે. શું કહે છે એક શિષ્ય કે શુદ્ધ પારિણામિક પરમ ભાવરૂપ શુદ્ધ નિશ્ચયથી જીવો ગુણ સ્થાન અને માર્ગણા સ્થાન રહિત છે, એમ પહેલા કહેવામાં આવ્યું છે. શુદ્ધ પારિણામિક પરમ ભાવરૂપ શુદ્ધ નિશ્ચયથી જીવો ગુણ સ્થાન અને માર્ગણા સ્થાન રહિત છે, એમ તો પહેલા જ કહેવામાં આવ્યું. આ 13મી ગાથાની અંદર એ વાત તો કરવામાં આવી. અને હવે અહીં માર્ગણાના કથનમાં આ ભવ્ય અને અભવ્ય રૂપે પારિણામિક ભાવ કયો. તમે પહેલા જ વાત કરી દીધી કે શુદ્ધ નહીંથી ગુણસ્થાન અને માર્ગણા સ્થાન રહિત છે. ત્યારે એમ કહ્યું હતું કે શુદ્ધ પારિણામિક પરમ ભાવ રૂપ શુદ્ધ નિશ્ચયથી, એમ તમે કહ્યું હતું. તો ત્યારે એમ કહ્યું તો એમાં ગુણસ્થાન અને માર્ગણા સ્થાન નથી. અને હવે અહીંયા આ માર્ગણાની અંદર આ ભવ્ય અને અભવ્ય ની વાત કેમ લો છો? એટલે કેમ કે છે શું છે કે જ્યારે પહેલા ગાથાની શરૂઆત જ્યારે કરી ત્યારે તો એ વાત કરવામાં આવી કે આ બધું જે છે તે ગુણસ્થાન ને માર્ગણા સ્થાન છે તે અશુદ્ધ નિશ્ચયથી છે, અશુદ્ધ નિશ્ચયથી છે. એટલે પારિણામિક પરમ ભાવરૂપ શુદ્ધ નિશ્ચયથી, પારિણામિક પરમ ભાવરૂપ નિશ્ચય નહીંથી, એમ વાત કરીને કહેવામાં આવ્યું છે. 13મી ગાથાની શરૂઆતમાં જે અર્થ કરવામાં આવ્યો હતો તો ત્યાં જે વાત લીધી હતી તો એ રીતે લીધી હતી. એનો જયારે વિસ્તાર કરવામાં આવ્યો ત્યારે અહીંયા એ પારિણામિક ભાવ એવો ગાથાની અંદર શબ્દ નથી, પણ એનો વિસ્તાર જયારે કર્યો ત્યારે એ રીતે લીધું હતું. ગાથાની અંદર તો ફક્ત એટલું જ છે કે સંસારી જીવ અશુદ્ધ નહીંથી માર્ગણા સ્થાન અને ગુણસ્થાનની અપેક્ષાએ 14 પ્રકારના હોય છે. શુદ્ધ નિશ્ચયથી બધા સંસારી જીવ ખરેખર શુદ્ધ જાણવા. અને પછી જયારે એ શરૂઆત કરી ત્યારે એમાં પારિણામિક ભાવ, પરમ પારિણામિક ભાવ લક્ષણ તરીકે એમાં એ રીતે વાત કરવામાં આવી હોય, એટલે એ અપેક્ષાથી આ વાત લીધી છે કે એમ જયારે તમે કહ્યું અને પછી અહીંયા ભવ્ય અભવ્ય પાછા મારણાની અંદર કેમ લો છો, એવી જાતનો આખો પ્રશ્ન છે. જરા ફરીથી સ્પષ્ટતા માટે જોઈએ કે આ શિષ્યએ પ્રશ્ન કર્યો તો એમાં શુદ્ધ નિશ્ચયથી વાત લીધી, એમાં એમણે પારિણામિક ભાવથી એ વાત એમણે લીધી છે. જરાક આપણે જોઈએ. શબ્દ એટલે ટીકાની અંદર એ લેવામાં આવ્યો હોય અહીંયા તો એ રીતે ગાથાના ભાવાર્થમાં તો એમણે જે રીતે શબ્દો જે છે એ રીતે લીધો છે. 14મા ગુણસ્થાન સુધી સંસાર ઉદય ભાવ તે જીવનું સ્વતત્વ છે, તે કોઈથી નથી. સંસાર એ જીવ અશુદ્ધ નહીંથી 14 માર્ગના, અહીંયા અશુદ્ધ નહીંથી એમ લીધેલું છે, 14 માર્ગના સ્થાનોથી તથા 14 ગુણસ્થાનોથી નો પ્રકારના થાય છે. અને શુદ્ધ નહીંથી દેખો તો સર્વ સંસારી જીવ શુદ્ધ છે. હવે આ માર્ગણામાં ખુલાસો છે, આ મારણામાં ખુલાસો છે એ અહીંયા મૂકી દીધું છે. સટખંડ આગમમાં ધવલના 93મા સૂત્રમાં
સંજત પદનો જે ઝઘડો છે તેનો સ્પષ્ટ ખુલાસો છે. આચાર્ય અહીં મૂળ ગાથામાં કહે છે કે માર્ગના ગુણસ્થાન તે અશુદ્ધ નયથી જીવનું સત્વ છે. અને શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ આ ભાવ માર્ગણાને વ્યવહાર નયથી નથી કહેતા પણ અશુદ્ધ નયથી કહે છે. તેથી માર્ગણા ભાવ અપેક્ષાએ જ છે. અને કેટલાક ધવલ શાસ્ત્રમાંથી સંજત પદ કાઢી નાખવા માંગે છે પણ આ ન્યાયથી તો ન કરાય. ભાવ માર્ગણા હોવાથી સંજત પદ રાખવું જોઈએ. ગુમ્મટસાર ધવલ અને દ્રવ્ય સંગ્રહમાં એક જ વાત છે કે માર્ગણા ભાવ અપેક્ષાએ છે. માર્ગણા ભાવ અપેક્ષાએ છે. બીજી વાત એ પર્યાય રૂપે છે એ વાત પણ એમાં પછી લીધી હતી અને એ આપણે કર્યું હતું. એટલે એ જે ભાવ અપેક્ષાએ જે વાત કરી છે તો એનો અર્થ એ થાય છે. અહીંયા જે વાત આપણે લઈ રહ્યા છીએ તેમાં એ રીતે વાત થાય કે હવે એટલે એનું સમાધાન આપે છે તેમાં એ અપેક્ષાથી આપે છે કે બધું ભાવ અપેક્ષાએ છે અને વસ્તુ દ્રવ્ય અપેક્ષાએ જોઈએ તો બરાબર જ છે. તો એ ભેદ જે પડ્યો છે એ હવે અહીંયા સમજાવશે. શિષ્ય શું કહે છે કે શુદ્ધ પારિણામિક પરમ ભાવરૂપ શુદ્ધ નિશ્ચયથી જીવો ગુણસ્થાન અને માર્ગના સ્થાન રહિત છે. એટલે પારિણામિક ભાવરૂપ દ્રવ્યની અપેક્ષાથી જ્યારે રહીએ તો એક જ ભાવ જે છે તો એ રીતે એમાં એ ગુણસ્થાન કે માર્ગના સ્થાન છે નહીં. ને એમ પહેલા કહેવામાં આવ્યું છે એ વાત દ્રવ્યાર્થિક નયથી કહીએ શુદ્ધ નયથી કહીએ મૂળ દ્રવ્યની અપેક્ષાથી વિચાર કરીએ તો એમ જ છે. પર્યાયનો વિચાર ન કરીએ આપણે પર્યાયને ગૌણ કરીએ તો એમ જ છે. હવે આ પ્રશ્ન કર્યો શિષ્ય કે આવું કહેવામાં આવ્યું અને હવે અહીં માર્ગણાના કથનમાં ભવ્ય અને અભવ્ય રૂપે પારિણામિક ભાવ કયો તો એ રીતે ત્યાં પૂર્વાપર વિરોધ આવે છે. પણ આ ભવ્ય ને અભવ્ય રૂપ પારિણામિક ભાવ જે કહેવામાં આવ્યો એ તો ભાવ અપેક્ષાથી વાત કહેવામાં આવી છે. એટલે એનું હવે સમાધાન કરતા કહે છે કે પહેલા શુદ્ધ પારિણામિક ભાવની અપેક્ષાથી ગુણસ્થાન અને માર્ગના સ્થાનનો નિષેધ કર્યો હતો. શુદ્ધ પારિણામિક ભાવની અપેક્ષાથી શુદ્ધ પારિણામિક ભાવ જે બદલાતો નથી જે એવો ને એવો જ રહે છે એ શુદ્ધ પારિણામિક ભાવ. શુદ્ધ પારિણામિક ભાવ એટલે એમાં એમ કેવું છે કે એ બદલાતો નથી અને ભાવ કહીએ પણ છતાં તો એનો એ જ એક સરખો રહે છે. એટલે પહેલા શુદ્ધ પારિણામિક ભાવની અપેક્ષાથી ગુણસ્થાન અને માર્ગના સ્થાનનો નિષેધ કર્યો હતો. પરંતુ અહીં ભવ્યત્વ અને અભવ્યત્વ એ બે અશુદ્ધ પારિણામિક ભાવરૂપ હોવાથી અશુદ્ધ પારિણામિક ભાવરૂપ છે એટલે કે એ બદલાતો જીવનો ભાવરૂપ એમ કહેવામાં આવે. જે બદલાઈ રહ્યું છે એ બધું આપણે ભાવરૂપે અહીંયા લઈએ છીએ તો જેને જીવ એ પર્યાય રૂપ છે. પેલું દ્રવ્ય રૂપ જે છે અહીંયા પર્યાય રૂપ કહેવાય. ભલે પછી એવી જ હોય ભવ્યત્વની પર્યાય જે છે તો ભવ્યત્વ 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 હોય. અભવ્યત્વની પર્યાય અભવ્યત્વ 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 હોય. એટલે એ ભાવરૂપ થઈ. સમજવા માટે એમ પણ કહેવાય કે પર્યાય રૂપ થઈ અને પેલું દ્રવ્ય રૂપ છે. પારિણામિક ભાવ શુદ્ધ પારિણામિક ભાવ દ્રવ્ય રૂપ છે અને એમાં પછી એ પર્યાય રૂપે એને ભવ્યત્વના પરિણામ હોય કે અભવ્યત્વના પરિણામ હોય. આ વાતને અહીંયા સમજવાની છે. તો કહે છે કે પહેલા શુદ્ધ પારિણામિક ભાવની અપેક્ષાથી ગુણસ્થાન અને માર્ગના સ્થાનનો નિષેધ કર્યો હતો. એટલે કે એ જીવની અંદર નથી. શુદ્ધ પારિણામિક ભાવ એક સરખો વસ્તુ ધ્રુવ છે એમ લીધું. એ અપેક્ષાથી વાત હતી. હવે અહીંયા જયારે માર્ગણા અને ગુણસ્થાનનો વિચાર કરવામાં આવ્યો તો એ અશુદ્ધ નયથી છે પહેલા જ કહી દીધું છે. તો કહે છે કે પરંતુ અહીં ભવ્યત્વ અને અભવ્યત્વ એ બે અશુદ્ધ પારિણામિક ભાવરૂપ હોવાથી માર્ગણાના કથનમાં હોઈ શકે એમાં હોય છે ઘટે છે. જો એમ કહેવામાં આવે કે શુદ્ધ અને અશુદ્ધના ભેદથી પારિણામિક ભાવ બે પ્રકારનો નથી પણ એક શુદ્ધ જ છે. શુદ્ધ અને અશુદ્ધના ભેદથી પારિણામિક ભાવ બે પ્રકારનો નથી પણ એક શુદ્ધ જ છે. તો એમ તો નથી, એમ તો છે નહીં. તો એમ નથી. જો કે સામાન્ય રૂપે ઉત્સર્ગ વ્યાખ્યાનથી શુદ્ધ પારિણામિક ભાવ કહેવામાં આવે છે તો પણ અપવાદ વ્યાખ્યાનથી અશુદ્ધ પારિણામિક ભાવ પણ છે. ઉત્સર્ગ ને અપવાદ એ બંને વિરોધી શબ્દ છે. અપવાદથી જયારે આપણે કોઈ વાત કરતા હોય તો એની સામે જે સામાન્ય રીતે જે કહેવામાં આવતું હોય એને ઉત્સર્ગ મુખ્યપણે કહેવામાં આવતું હોય એને ઉત્સર્ગ માર્ગ કહેવામાં આવે. ઉત્સર્ગ માર્ગ
રાજમાર્ગ, અથવા તો જે માર્ગ આમ સામાન્ય રીતે ચાલતો હોય કોઈ પણ વાત, એને ઉત્સર્ગ માર્ગ કહેવાય, અથવા તો ઉત્સર્ગથી કથન કહેવામાં આવે. અને એમાં કાંઈક અપવાદ આવતો હોય, જુદી રીતે થતું હોય, એ થોડું હોય, ક્યાંક જ હોય, કોઈક અપેક્ષાથી કઈક રીતે હોય, તો એને આપણે અપવાદ કહીએ છીએ. તો ઉત્સર્ગ અને અપવાદ બે શબ્દ જરાક સમજી લેવાના. અહીંયા ઉત્સર્ગનો અર્થ એ, તો જો કે સામાન્ય રૂપે ઉત્સર્ગ વ્યાખ્યાનથી શુદ્ધ પારિણામિક ભાવ કહેવામાં આવે છે. આપણે સામાન્ય રીતે શુદ્ધ પારિણામિક ભાવ કહીએ છીએ. તો પણ અપવાદ વ્યાખ્યાનથી અશુદ્ધ પારિણામિક ભાવ પણ છે. અને એની વાત કરે છે કે જેમ કે તત્વ સૂત્રની અંદર જે કહેવામાં આવ્યું છે કે જીવ ભવ્યા ભવ્યત્વાની ચ એટલે ફળી પણ છે, એટલે જીવ ભવ્યા ભવ્ય એટલે ભવ્ય અભવ્ય ત્વાની, ભવ્ય અને અભવ્ય રૂપ પણ છે, એમ તત્વ સૂત્રની અંદર સૂત્ર કહેવામાં આવ્યું છે. તો એ પ્રમાણે તત્વ સૂત્રમાં એ જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ રૂપ ત્રણ પ્રકારે પારિણામિક ભાવ કયો છે. જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ રૂપ એમ ત્રણ પ્રકારે પારિણામિક ભાવ તત્વ સૂત્રની અંદર કહેવામાં આવ્યો છે. તો ત્યાં શુદ્ધ ચૈતન્ય રૂપ જીવત્વ, શુદ્ધ ચૈતન્ય રૂપ જીવત્વ અવિનશ્વરપણાને લીધે શુદ્ધ દ્રવ્યને આશ્રિત છે. પહેલી વાત આવેલી. આ ત્રણ પ્રકારે જે કહેવામાં આવ્યો છે તત્વ સૂત્રની અંદર જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ રૂપ ત્રણ પ્રકારે પારિણામિક ભાવ કયો, તો ત્યાં શુદ્ધ ચૈતન્ય રૂપ જીવત્વ, શુદ્ધ ચૈતન્ય રૂપ જીવત્વ અવિનશ્વરપણાને લીધે એ નાશ પામતું નથી. શુદ્ધ ચૈતન્ય રૂપ જીવત્વ એ નાશ પામતું નથી, એવું અવિનશ્વરપણું એને છે, એને લીધે શુદ્ધ દ્રવ્યને આશ્રિત છે. શુદ્ધ દ્રવ્યને આશ્રિત એવું આ શુદ્ધ ચૈતન્ય જીવત્વ છે. એ આપણે જાણીએ છીએ કે શુદ્ધ દ્રવ્યને આશ્રિત જે શુદ્ધ જીવત્વ છે તે એ પારિણામિક ભાવ. તો કે ત્યાં શુદ્ધ ચૈતન્ય રૂપ જીવત્વ જે અવિનશ્વર છે, તો એવા અવિનશ્વરપણાને લીધે એ શુદ્ધ દ્રવ્યને આશ્રિત હોવાથી શુદ્ધ દ્રવ્યાર્થિક એવી સંજ્ઞાવાળો શુદ્ધ પારિણામિક ભાવ કહેવાય છે. આ એક વાત. હવે બીજું, એ શુદ્ધ દ્રવ્યાર્થિક એવી સંજ્ઞાવાળો શુદ્ધ પારિણામિક ભાવ કહેવાય છે. હવે બીજી વાત છે કે કર્મજનિત 10 પ્રાણ રૂપ જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ રૂપ ત્રણેય છે. કર્મજનિત એટલે કર્મની અપેક્ષાથી કર્મને અનુસરીને વિચાર કરીએ છીએ ત્યારે તો કે છે કે કર્મજનિત 10 પ્રાણ રૂપ જીવત્વ, 10 પ્રાણ રૂપ જીવત્વ આપણે જાણીએ છીએ કર્મરૂપ જ છે. મન, વાણી, કાયા, 5 ઇન્દ્રિયો, શ્વાસોશ્વાસ અને આયુષ, એમ 10 પ્રાણ. એ 10 પ્રાણ તો જળના છે, એટલે એ કર્મજનિત કંઈક છે એ બધું. તો એવું જીવત્વ, તો એની વાત અહીંયા કરી છે કે કર્મજનિત 10 પ્રાણ રૂપ જીવત્વ, પછી ભવ્યત્વ અને અભવ્યત્વ રૂપ એ ત્રણેય છે, તે વિનશ્વરપણાને લીધે, એ અવિનશ્વર ભાવ નથી, એ વિનશ્વરપણાને લીધે, નાશ પામતા ને લીધે, વિનશ્વરપણાને લીધે એ પર્યાય આશ્રિત હોવાથી પર્યાર્થિક નય એવી સંજ્ઞાવાળા અશુદ્ધ પારિણામિક ભાવ કહેવાય છે. શુદ્ધ પારિણામિક ભાવ છે એ દ્રવ્યાર્થિક નયથી અથવા તો દ્રવ્યાર્થિક સંજ્ઞાવાળો છે, એ શુદ્ધ પારિણામિક ભાવ કયો. અને જે આ પર્યાય આશ્રિત કહીએ તો એ પર્યાર્થિક નય એવી સંજ્ઞાવાળા એ અશુદ્ધ પારિણામિક ભાવ કહેવાય છે. હવે અહીંયા આગળ પ્રશ્ન કર્યો છે. આ વાત કરી એટલે પાછો આગળ એક પ્રશ્ન કર્યો. હા, આપણને સમજાયું પારિયાર્થિક અપેક્ષાથી આ પ્રમાણે છે, જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ રૂપ ત્રણેય છે એ. અને પેલું દ્રવ્યાર્થિક સંજ્ઞાથી શુદ્ધ પારિણામિક ભાવ જે કહેવામાં આવ્યો છે એ દ્રવ્યાશ્રિત છે. કેમ દ્રવ્યાશ્રિત છે? કેમ કે એનો નાશ થતો નથી, એટલે દ્રવ્યાશ્રિત જ હોય ને. જેનો નાશ ન થાય એ વસ્તુ પર્યાય આશ્રિત તો હોઈ શકે જ નહીં. બહુ સહેલાઈથી સમજાય એવું છે. આ તો
જેનો નાશ ન થાય એ દ્રવ્ય આશ્રિત જ હોય, કેમ કે દ્રવ્ય અવિનાશી છે, કઈ પર્યાય અવિનાશી નથી. પર્યાય તો દરેક ક્ષણે ક્ષણે નવી 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 ઉપજે છે. તો પર્યાય આશ્રિત હોય એનો તો નાશ થાય જ ને. એ અવિનશ્વર ક્યાંથી હોય? પર્યાય આશ્રિત હોય એ વિનશ્વર જ હોય. જ્યારે દ્રવ્ય આશ્રિત હોય એ અવિનશ્વર છે. એટલે દ્રવ્ય આશ્રિત જે વસ્તુ લેવામાં આવી એ શુદ્ધ નિશ્ચય નૈતિક હોઈ શકે, એ દ્રવ્યાર્થિક નૈતિક હોઈ શકે. આ બધું સહેલાઈથી આપણને પકડાય છે. એ વાત બરાબર છે, એમ જ છે. એટલે પહેલા અહીંયા એ રીતે લીધું કે શુદ્ધ ચૈતન્ય રૂપ જીવત્વ, શુદ્ધ ચૈતન્ય રૂપ જીવત્વ અવિનશ્વરપણું જેનું છે તે એ શુદ્ધ દ્રવ્યને આશ્રિત છે, અને બરાબર છે. એનો નાશ થતો જ નથી, અને એ શુદ્ધ દ્રવ્યાર્થિક એવી સંજ્ઞા વાળો છે. એટલે શુદ્ધ પારિણામિક ભાવ એને કહેવામાં આવે છે. તો આ તો દ્રવ્યની અપેક્ષાની આખી વાત લીધી. તો એના પછી જે પર્યાય અપેક્ષાની વાત લઈએ તો એમાં શું હોય? પર્યાય જે બદલાય એનું મૂળ કારણ શું છે? તો કે એને જે ભાવ કર્યા એ પ્રમાણે કર્મ બંધાયા, અને કર્મના ઉદયો સાથે એના જે જોડાણો પ્રકારે જે થાય તે, એટલે એને કર્મજનિત કર્યા. વાસ્તવમાં એ કર્મ એટલે પેલા દ્રવ્ય કર્મથી થાય છે એમ કહેવાનો આશય નથી. કર્મજનિત જ્યાં જ્યાં કહ્યું હોય ત્યારે એમાં સમજવાનું હોય કે કર્મ જેમાં નિમિત્ત છે તે, અને એમાં મુખ્ય તો એના ભાવ કર્મ છે. તો કે કર્મજનિત 10 પ્રાણ રૂપ જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ રૂપ કર્મજનિત 10 પ્રાણ જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ રૂપ જે ત્રણેય છે. એટલે આ એ પર્યાયમાં, આ બધું પર્યાયની અંદર, જેમાં ભવ્યત્વ અભવ્યત્વ એ પર્યાયની અંદર. તો એ પર્યાયની અપેક્ષાએ જયારે લઈએ તો તે એ દરેક સમયે બદલાતું છે. એ પર્યાય આશ્રિત છે, અને એ પર્યાય આશ્રિત જે છે એને આપણે પર્યાર્થિક એવી સંજ્ઞા વાળું કહીએ તો એ અશુદ્ધ પારિણામિક ભાવ કહેવાય છે. અશુદ્ધ પારિણામિક ભાવ કહેવાય. અને કોઈ શાસ્ત્રમાં એને વ્યવહારથી કહ્યું છે એમ કહેવાયું હોય તો પણ એમાં કઈ વિરોધ આવતો નથી, કેમ કે એ પર્યાય આશ્રિત છે, પેલું છે તે દ્રવ્ય આશ્રિત છે. તો આ વાત અહીંયા લીધી. હવે એના પછી પ્રશ્ન કરે છે કે અશુદ્ધપણું કેમ? આ પર્યાય આશ્રિત વાત લીધી તો એમાં અશુદ્ધપણું કેમ? પ્રશ્ન બરાબર છે કે અશુદ્ધપણું શા માટે કહો છો? એમ ઉત્તર આપે છે બહુ સરસ રીતે કે જો કે આ 3 અશુદ્ધ પારિણામિક ભાવ એ વ્યવહારથી સંસારી જીવમાં છે. હા, અશુદ્ધ પારિણામિક ભાવ વ્યવહારથી સંસારી જીવમાં છે. કયા 3 ભાવ? એક તો 10 પ્રાણરૂપ જીવત્વ એક ભાવ, બીજો ભવ્યત્વનો ભાવ, અને ત્રીજો અભવ્યત્વ ભાવ. એ સંસાર પર્યાય, સંસાર અવસ્થાની અંદર આ ભાવ છે. એટલે પર્યાયની વાત લેવી છે, અહીંયા દ્રવ્યની વાત નથી. દ્રવ્ય જે છે, દ્રવ્યનું ભવ્યત્વ અને અભવ્યત્વની વાત જે લીધી જે છે ત્યાં તો એ પારિણામિક ભાવ લીધો છે, અને એ પછી 2 જાતનો હોય. એ તો પહેલા વાત આવી ગઈ, એ તો સૌથી પહેલી વાત કરી. હવે અહીંયા પર્યાયની અપેક્ષાથી જયારે વાત લેવામાં આવે તો 10 પ્રાણરૂપ જીવત્વ હોય, ભવ્યત્વ હોય, અભવ્યત્વ રૂપ, એવી પર્યાય, એવો ભાવ એ પર્યાયમાં થાય જે ક્ષણે ક્ષણે બદલાય. પછી એ રીતે ચાલે, પણ ક્યાં સુધી ચાલે, કેવી રીતે હોય, એની વાત અહીંયા લે છે કે સંસારી જીવની અંદર છે એટલા માટે એને અશુદ્ધપણું કહ્યું. તો કે અશુદ્ધપણું કેમ? તો કે છે કે જો કે આ 3 અશુદ્ધ પારિણામિક ભાવ વ્યવહારથી સંસારી જીવમાં છે, બરાબર, પણ તો પણ અહીંયા કે છે કે શુદ્ધ નહીંથી તો એ સંસારી જીવો ખરેખર શુદ્ધ છે. દ્રવ્ય અપેક્ષાએ તો પણ એ વખતે શુદ્ધ જ છે. તો પણ એ વચનથી શુદ્ધ નિશ્ચય નહીંની અપેક્ષાએ સંસારી જીવમાં એ 3 ભાવ નથી. એ વખતે પણ પાછો જો સંસારી જીવને નિશ્ચય નહીંથી વિચાર કરીએ તો એમાં એ 3 ભાવ નથી, પર્યાયમાં છે એટલા માટે. અને મુક્ત જીવમાં તો સર્વથા નથી. મુક્ત જીવમાં તો એવી પર્યાય છે જ નહીં. અને એ હેતુથી અશુદ્ધપણું કહેવાય. એને અશુદ્ધપણું એટલા માટે કહ્યું કેમ કે શુદ્ધ થી તો એ છે નહીં, અને મુક્ત અવસ્થામાં પણ નથી. સંસારી અવસ્થાની અંદર શુદ્ધ નહીંથી જોઈએ તો એ નથી, અને અશુદ્ધ નહીંથી છે એટલે એને અશુદ્ધપણું કહેવાય. એટલે અશુદ્ધ કહેવામાં આવ્યું છે. પ્રશ્ન એવો છે ને કે શા માટે અશુદ્ધપણું? એમ તો આગળ કહે છે કે ત્યાં શુદ્ધ અને અશુદ્ધ પારિણામિક ભાવમાંથી શુદ્ધ પારિણામિક ભાવ ધ્યાનના કાળે ધ્યેય રૂપ હોય છે,
અશુદ્ધ પારિણામિક ભાવ, શુદ્ધ પારિણામિક ભાવ અને અશુદ્ધ પારિણામિક ભાવમાંથી શુદ્ધ પારિણામિક ભાવ, આ પર્યાય રૂપ શુદ્ધ પારિણામિક ભાવ ધ્યાનના કાળે ધ્યેય રૂપ હોય છે. ધ્યાન રૂપ હોતો નથી, કારણ કે ધ્યાન પર્યાય વિનશ્વર છે અને શુદ્ધ પારિણામિક ભાવ તો દ્રવ્ય રૂપ હોવાથી અવિનશ્વર છે. ફરીથી, ત્યાં શુદ્ધ અને અશુદ્ધ પારિણામિક ભાવમાંથી શુદ્ધ પારિણામિક ભાવ એ ધ્યેય રૂપ છે. શુદ્ધ પારિણામિક ભાવ એ ધ્યેય રૂપ છે. આપણે જાણીએ છીએ કે ધ્યેય જે છે, ધ્યેય છે એ પણ પર્યાય છે. શું ધ્યેય છે? આપણું મુક્ત સ્વરૂપ. તો મુક્ત સ્વરૂપ એ શું થયું? જીવની મુક્ત પર્યાય થઈ, અથવા તો મોક્ષ આપણું ધ્યેય છે, અથવા તો સિદ્ધ દશા આપણું ધ્યેય છે. તો એ બધી પર્યાય જ થઈ. સિદ્ધ એ પણ પર્યાય, આત્માની એ જીવની એ પર્યાય, એ બધી પર્યાય જ થઈ. તો જે ધ્યેય છે તો એ કહે છે કે શુદ્ધ અને અશુદ્ધ પારિણામિક ભાવમાંથી શુદ્ધ પારિણામિક ભાવ ધ્યાનના કાળે ધ્યેય રૂપ છે. ધ્યાનના કાળે ધ્યેય રૂપ છે. ધ્યાન રૂપ હોતો નથી, એટલે કે પર્યાય રૂપ હોતો નથી. હવે આમાં એક બીજી વાત પણ છે કે એમાં લક્ષ એ તરફ છે એમ લેવાનું છે. અહીંયા શુદ્ધ પારિણામિક ભાવ ધ્યાનના કાળે ધ્યેય રૂપ હોય છે અને ધ્યાન રૂપ હોતો નથી, કારણ કે ધ્યાન પર્યાય જે છે તે બદલાતી પર્યાય છે અને શુદ્ધ પારિણામિક ભાવ તો દ્રવ્યરૂપ હોવાથી અવિનશ્વર છે. એટલે જે શુદ્ધ પારિણામિક ભાવને અનુસરીને પોતાના શુદ્ધ ભાવ જે થાય છે એ પોતાનું ધ્યેય છે. એટલે એ ધ્યેયની પ્રાપ્તિ માટે એનું લક્ષ્યની અપેક્ષાથી જોઈએ તો પોતાને ત્રિકાળી શુદ્ધ પારિણામિક ભાવ છે એનું લક્ષ્ય છે, એનું લક્ષ્ય છે. એમ અહીંયા ધ્યેય રૂપ કયું છે એમાં પણ પાછો આપણે જરાક સમજીએ તો ખ્યાલ આવે છે કે મૂળ ધ્યેય તો પોતાનું જે છે એ દરેકનું ધ્યેય પર્યાય રૂપે જ હોય. પોતે કઈ દ્રવ્ય તો શુદ્ધ છે જ, એની કઈ પ્રાપ્તિ કરવાની છે જ નહીં, જે પ્રાપ્ત છે જ. પણ તો પ્રાપ્ત જે છે એની પ્રગટતાનો આખો પુરુષાર્થ ચાલી રહ્યો છે. તો પોતાના શુદ્ધ પરિણામ એ પોતાને ખરેખર તો ધ્યેય રૂપ છે, પૂર્ણ શુદ્ધ પરિણામ જ ધ્યેય રૂપ છે. તો ત્યાં જયારે એ વાત કરી છે તો પછી શુદ્ધ પરિણામનું જે મૂળ કારણ જે છે એ દ્રવ્યાર્થિક નયનો વિષય શુદ્ધ એ ઉપાદેય છે, એ આશ્રય કરવા લાયક છે. એ બે વાતને લક્ષ્યમાં રાખીને આ વાતને સમજીએ તો કોઈ ગોટાળો ન થાય અને કોઈ એમાંથી વિરુદ્ધ ભાવ પણ અર્થ કરવાની જરૂર પડતી નથી. એટલે કે છે કે શુદ્ધ પારિણામિક ભાવ ધ્યાનના કાળે ધ્યેય રૂપ હોય છે, ધ્યાન રૂપ હોતો નથી, કેમ કે ધ્યાન એ પર્યાય છે. તો કારણ કે ધ્યાન પર્યાય વિનશ્વર છે. ધ્યાનની પર્યાય થોડો વખત હોય પછી ધ્યાનની પર્યાય તો હોતી નથી, એકાગ્રતા તો હોતી નથી. અને શુદ્ધ પારિણામિક ભાવ તો દ્રવ્ય રૂપ હોવાથી અવિનશ્વર છે, આમ ભાવાર્થ છે. હવે આ પછીથી બે માર્ગણાઓ બાકી જે છે, 3 માર્ગણાઓ બાકી છે એ હવે આગળ છે તો એ આપણે લઈએ. 11મી માર્ગણામાં પછી પ્રશ્ન થયા એટલે આ વાત આવી. ઔપસમિક, ક્ષાયોપસમિક અને ક્ષાયિક સમ્યક્તના ભેદથી 3 પ્રકારની સમ્યક્તો માર્ગણા છે. આ 12મી માર્ગણા તે સમ્યક્તો માર્ગણા. તો એ સમ્યક્તો માર્ગણાને માટે અહીંયા એમ કે છે કે ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક સમ્યક્તના ભેદથી 3 પ્રકારની સમ્યક્તો માર્ગણા છે આ 12મી માર્ગણા. એ અને પાછી આગળ પણ વાત છે બીજી કે મિથ્યા દર્શન, સાસાદન અને મિશ્ર એ 3 વિપરીત ભેદ સહિત 6 પ્રકારની જાણવી. શું? સમ્યક્ત્વ માર્ગણા 6 પ્રકારની હોય. જો એમાં સમ્યક્ત્વ છે તો એ ઔપસમિક, ક્ષયોપસમિક ને ક્ષાયિક હોય, અને મિથ્યાત્વ હોય તો એ મિથ્યાત્વ, મિથ્યા દર્શન, સાસાદન જે બીજા ગુણસ્થાનમાં હોય અને મિશ્ર ત્રીજા ગુણસ્થાનમાં હોય. એટલે પહેલું, બીજું અને ત્રીજા ગુણસ્થાનનો જે ભાવ જે છે એ હોય, અથવા તો પછી એને સમ્યક્ત્વનો ભાવ છે તેમાં ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક. તો એમ 6 પ્રકાર થયા. ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક સમ્યક્તોના ભેદથી 3 પ્રકારની સમ્યક્ત્વ માર્ગણા, અને મિથ્યા દર્શન, સાસાદન અને મિશ્ર એ 3
વિપરીત ભેદ સહિત 6 પ્રકારની જાણવી. એ 12મી માર્ગણા થઈ. અને હવે એના પછી 13મી માર્ગણા છે. એમાં કહે છે કે સંગની અને અસંગનીપણાથી વિશદ વિરુદ્ધ જુદું, સંગની અને અસંગનીપણાથી વિશદ એવા પરમાત્મ સ્વરૂપથી ભિન્ન. પરમાત્મ સ્વરૂપમાં તો સંગનીપણું કે અસંગનીપણું નથી એમ કેવું છે. એનાથી ભિન્ન સંગની માર્ગણા, સંગની અને અસંગનીના ભેદથી 2 પ્રકારની છે. સંગની માર્ગણામાં સંગની અને અસંગની 2 પ્રકારની માર્ગણા છે, અને આ પરમાત્મ સ્વરૂપમાં તો નથી. એ 13મી માર્ગણા થઈ. 14મી માર્ગણા આહાર માર્ગણા. તો કે આહારક અને અનાહારક જીવના ભેદથી આહાર માર્ગણા પણ 2 પ્રકારની છે. આહારક અને અનાહારક એવા ભેદથી આહાર માર્ગણા પણ 2 પ્રકારની છે. આ 14મી માર્ગણા થઈ. હવે આ 14 માર્ગણાને સહેજ પુનરાવર્તન કરી અને પછી આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ. અહીંયા તેરમી ગાથા પછીથી માર્ગણાની વાત કહેવામાં આવી છે, લઈ લઈએ છીએ. તો શું કહે છે? પહેલું ગતિ માર્ગણા. ગતિ માર્ગણા કેટલા પ્રકારની? 4 પ્રકારની. ઇન્દ્રિય માર્ગણા એ 5 પ્રકારની. કાયાની માર્ગણા જે કીધું તે 6 પ્રકારની. પછી ચોથું યોગ. યોગ માર્ગણા અહીંયા મુખ્યપણે 3 પ્રકારની અને કુલ ભેદ સાથે લઈએ તો 15 પ્રકારની. પછી 5મું વેદ 3 પ્રકારનું. અને 6ઠું કષાય. તો મુખ્યપણે લઈએ તો 4 કષાય અને પેટા વિભાગ સહિત લઈએ તો 25 કષાય, 25 પ્રકારના કષાય. અને 7મું જ્ઞાન. તો જ્ઞાનમાં 8 પ્રકાર છે. 5 પ્રકારના સુજ્ઞાન અને 3 પ્રકારના કુજ્ઞાન. પછી સંયમ માર્ગણા લીધી. તો સંયમમાં 5 તો સંયમ કયા પેલા 5 તો ચારિત્ર કયા ને એ, અને 3 પેલા સંયમ, સંયમાસંયમ અને અસંયમ એમ 3 લીધા, એટલે 8. તો 8 પ્રકાર થશે. 5 સંયમ અને 1 અસંયમ અને સંયમાસંયમ, એટલે 7, સોરી 7. 5 અને 2 અસંયમ અને સંયમાસંયમ એમ કરીને 7 થયા. પછી 9મું છે, 9મી માર્ગણા છે દર્શન. તો એમાં 4 લીધા. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન ને કેવળ દર્શન એ પ્રમાણે. 10મી માર્ગણા છે લેસ્યા માર્ગણા. 6 પ્રકારની લેસ્યા આપણે જાણીએ છીએ. 11મી માર્ગણા છે ભવ્યત્વ. એ 2, ભવ્યત્વ અને અભવ્યત્વ એમ લીધું. પછી 12મી માર્ગણા સમ્યક્ત્વ છે. એના 6 ભેદ કીધા. એમાં 3 સમ્યક્ત્વના કીધા અને પછી મિથ્યાત્વ જે છે તે અસાસાદન અને મિશ્ર. અને 13મી માર્ગણા સંગનિત્વની લીધી. તો એના 2 ભેદ લીધા, સંગની અને અસંગની પણ. અને 14મી માર્ગણા આહારની. તો આહારક અને અનાહારક એમ 14 માર્ગણા લેવામાં આવી. અને 14 માર્ગણાનું વર્ણન આપણે વાંચ્યું. અને બધાને ખાસ અનુમોદના છે કે ફરીથી આ 14 માર્ગના સંબંધીનું વર્ણન આપણે જે ટીકામાંથી લીધું છે એ ફરીથી વાંચી જવું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે એના સંબંધી પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એ બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.